તો મીડિયાની ભૂમિકાની મુખ્યમંત્રીએ ભરપૂર પ્રશંસા કરી। મીડિયાના અહેવાલોની સકારાત્મકતાથી લેવાની સીએમએ સૂચના આપી છે। મીડિયા થકી મળતી જાણકારીથી જરૂરી સુધારા થાય છે તેવું પણ સીએમએ કહ્યું છે। એબીપી અસ્મિતા સહિતના માધ્યમો સતત અહેવાલ બતાવે છે તેવી પણ વાત સીએમએ કરી। તો મીડિયાની જે ભૂમિકા રહી છે તેના ભરપૂર વખાણ કર્યા છે મુખ્યમંત્રીએ, ભરપૂર પ્રશંસા કરી। મીડિયાના અહેવાલોની સકારાત્મકતાથી લેવાની પણ તેમણે સૂચના આપી છે। મીડિયા થકી મળતી જાણકારીથી જરૂરી સુધારા થાય છે તેવી પણ વાત સીએમએ આજે કરી છે। આ સાથે જ એબીપી અસ્મિતા સહિતના માધ્યમો સતત અહેવાલ બતાવતા રહે છે તેવી પણ વાત આજે સીએમએ કરી છે। તો જે રીતે આજે વાત કરી છે સીએમએ, મીડિયાની ભૂમિકાને લઈને પણ તેમણે વાત કરી અને તેમાં તેમણે મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરી છે। એટલે ઘણી વખત આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે, ક્રિટિસાઇઝ કરે છે। એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગૃત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું। પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ સવારે એટલે એમ થાય કે આ તો હવે, પણ એવું નહીં। આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય। તો જે રીતે વાત કરી છે સીએમએ, મીડિયા સતત રાજ્યના હિતમાં, રાજ્યનું હિત કરવામાં કાર્યરત હોય છે, તેને ટીકા તરીકે નહીં પરંતુ સકારાત્મકતા તરીકે લેવાની વાત તેમણે કરી છે। આ સાથે જ મીડિયાની ભૂમિકાની મુખ્યમંત્રીએ ભરપૂર પ્રશંસા કરી અને મીડિયાના અહેવાલોને સકારાત્મક રીતે લેવાની તેમને સૂચના આપી છે। તેને ટીકાની રીતે નહીં પરંતુ ક્યાં ક્યાં સુધારો થઈ શકાય તે મુદ્દે તેમણે વાત કરી।